સ્વામિનારાયણ ભગવાનના જન્મ બાદ એ થોડાક ટાઈમ ઘરે રહ્યા અને પછી વર્ણિન્દ્ર રૂપે એમણે ઘણી જગ્યાએ વિચરણ કર્યું. તો એનો હેતુ શું હતો? પુરુષોત્તમ નારાયણનો ઘરે રહેવાનો, માતા પિતાને મહાસુખ આપવાનું વરદાન આપ્યું હતું, એ પૂરો કરવો એ હેતુ હતું. સાથોસાથ બાળ લીલાઓ દ્વારા આ એવા ચરિત્રો વિસ્તારવા કે બ્રહ્માંડ રહે ત્યાં સુધી એના ચરિત્રો દ્વારા જીવોનું કલ્યાણ થતું રહે. ભગવાન સ્વામિનારાયણ માટે આધારાનંદ સ્વામી લખ્યું છે કે મહારાજ કહેતા હતા હું 49 વર્ષ સુધી પૃથ્વી પર રહ્યો, પણ મારા ચરિત્ર રૂપે હું કાયમ રહીશ. ચરિત્ર રૂપ હમ રહત સદાઈ, આપ ઈચ્છા કર હિતાઈ. અને પ્રત્યક્ષ મૂર્તિ મોક્ષ કરે જૈસો, ચરિત્ર રૂપ હમ કરત હિતૈસો. બાળ ચરિત્રો વિસ્તારવા, એ બાળ લીલાઓ કરી. વન વિચરણ કરવાનો પણ પરમાત્માનો હેતુ છે, કારણ કે ભગવાન કરોડોને આત્માનું કલ્યાણ કરવા આવ્યા હતા, અનેકને દેહરૂપ મટાડીને બ્રહ્મરૂપ કરવા આવ્યા હતા. એટલે એ કેમ બનાય એ આખો માર્ગ બતાવવા, પોતે પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે હું પોતે પરમાત્મા હોવા છતાંય જ્યાં સારું એ મારું કરીને અહીંયાથી શીખું છું. મને એક સ્થળે રહેવું ગમતું નથી, છતાંય ગોપાળ યોગી જેવા કોઈ મહાપુરુષ મળી જાય તો એની ભેગો 12 મહિના રહું છું. માટે આપણે આપણી રીતે આગળ વધતા હોઈએ, પણ ખબર પડે કે આમાંથી આપણે અપનાવવા જેવું છે, તો ત્યાં સમય કાઢીને તમે પણ રહેજો. એટલે ભગવાન સ્વામિનારાયણ બંસીપુરના મહારાજા ઇલાક સુશીલા નામની કન્યાઓ આપવા તૈયાર થઈ જાય. બુટલપુરના મહારાજા પોતાનો રાજપાટ અને દીકરીઓ આપવા તૈયાર થઈ જાય. એ વખતે ત્યાંના 80 ગામની આવક અગ્રવાલ રાજાએ આપી હતી, એટલે 3 લાખ રૂપિયાની વાર્ષિક આવક. આવો મઠ આપવા તૈયાર થઈ જાય. એટલે કે જે મઠ કે મહંતા એમાં ન બંધાય, ધન કે સ્ત્રીમાં ન બંધાય, ખાન કે પાનમાં ન બંધાય, આ બધાથી નિર્બંધ રહેશો તો જ નારાયણ સુધી પહોંચી શકશો. આ પણ ભગવાન સ્વામિનારાયણને વન વિચરણ દ્વારા સમજાવવું હતું. તીર્થોને તીર્થત્વ આપ્યું હતું, તીર્થોમાં રહેલા અધર્મનો વિનાશ કર્યો હતો અને યોગ ભ્રષ્ટ આત્માનો ઉદ્ધાર કર્યો હતો. સારાનો સંગી પણ થયા હતા, સાધનાનું સત્ય રાખ્યું હતું, અને અંતે આ ગુરુગમ્ય માર્ગ હોવાથી ગુરુને શરણે પોતાનું જીવન સમર્પણ કરી અને વન વિચરણની યાત્રાને સમાપ્ત કરી હતી. એટલે આવા અનેક હેતુથી પરમાત્માની વન વિચરણની યાત્રા એ દરેક આધ્યાત્મિક માર્ગે ચાલેલા પથિકો માટે દીવા દાંડી રૂપ છે. અનુભવી ભૌમ્યની ગરજ સારે એમ છે, માટે બધાએ અપનાવવા જેવી છે.